મકસૂદ મિર્ઝા, ભારતીય જનતા પાર્ટીના શાસકો અને તેમના અધિકારીઓ આદતથી મજબૂર છે। આજથી 10 દિવસ પહેલા સુરતની મેયર છાતી ઠોકીને એ દાવો કરે છે કે અમે લિંબાયતની દરેક તપેલા ડાઈંગ બંધ કરી દીધી। આજે 500 થી વધુ વ્યક્તિઓ અહીંયા ભેગા થયા હતા અને તમે જાતે મીડિયા સમક્ષ જોવો છો કે સંપૂર્ણ કબ્રસ્તાનમાં તપેલા ડાઈંગનું પાણી કલરવાળું અને કેમિકલ યુક્ત પાણી કબ્રસ્તાનની અંદર ભરી ગયું છે। આ લોકોની જૂની ટેવના હિસાબે એમના જે મળિયાતા હોય કે જે મોટા મગરમચ્છ હોય એમને ચાલુ રાખવા અને નાના વ્યક્તિઓ ઉપર દબાણ કરીને એમનો ધંધો બંધ કરવો એ આ દર્શાવે છે। હવે મારે કહેવાનું શું રહ્યું, તમે જાતે જ આવીને અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છો અને જોઈ રહ્યા છો। હવે તો જવાબ આપવાનો છે આ શહેરની મેયરને કે આ પાણી શાનું છે। જો કલર વાળું છે, કેમિકલ વાળું છે, તો કાં તો સુરત મહાનગરપાલિકા લોકોને આ કલરનું પાણી આપતું હોય કાં તપેલા ડાઈંગો ચાલુ છે। મારું નામ ઇમ્તિયાઝ શેખ, અલીફવાલા, સામાજિક અગ્રણી। આજે અમે અહીંયા એકત્રિત થયા હતા લિંબાયત મુસ્લિમ કબ્રસ્તાન ગોવિંદનગર ખાતે, અને અમે ત્યાં જોયું કે અમારું જે વજૂખાનું છે ત્યાં વજૂખાનુંમાં અને કબ્રસ્તાનના બહાર એક ગટર ઉભરાઈ રહી છે, તેમાંથી કેમિકલ યુક્ત કલરવાળું પાણી એ અમે જોઈને અમારા મુસ્લિમ સમાજના લોકોમાં રોષ જામી ગયો। અને અમે 10 દિવસ પહેલાં અમે એક વિડીયો સાંભળેલો અમારા મેયરશ્રીનું કહેવાનું એવું હતું કે અમે કમસે કમ 50 થી 60 તપેલા ડાઈંગો અમે સીલ કરી છે। તો સાહેબને મારે કહેવાનું એ જ છે કે સાહેબ તમે 10 દિવસ પહેલાં અગર જો સીલ કરી હોય તો આજે પાણી ક્યાંથી આવ્યું? એનો મતલબ છે કે લિંબાયત ઝોનના અધિકારીઓ અને તપેલા ડાઈંગ જે મોટા મોટા માથાઓ છે એ લોકોના મેરાપીપણામાં હજુ પણ ડાઈંગો ચાલુ છે, અને એ ડાઈંગનું પાણી આજે લિંબાયત મુસ્લિમ કબ્રસ્તાનમાં અને ગોવિંદનગર ખાતે જે સ્મશાન ભૂમિ છે એમાં ફરી વળ્યા છે। હવે અમારે સાહેબને કહેવાનું અને લિંબાયત ઝોનના અધિકારીઓને અમારે એક જ વસ્તુ કહેવી છે કે અગર આનો નિકાલ 2 દિવસમાં ન થયો તો અમે સ્વયંભૂ જેટલી પબ્લિક છે એ આવીને લિંબાયત ઝોન પર અમે હલ્લા બોલ કરીશું, એ અમારી ચીમકી છે।